કોર્ટમાં આરોપીને સરેન્ડર કરાવવા માટે લાવેલા વકીલ સાથે મહિલા પીઆઈ અને પોલીસ જવાનોએ માથાકૂટ કરી. વકીલને લાફો મારવાની વાત વહેતી થતાં મોટી સંખ્યામાં વકીલો એકઠા થયા. પીઆઈ સામે તપાસની માંગ કરી. અમરેલી મહિલા પોલીસની ટીમે દુષ્કર્મનો આરોપી પોલીસકર્મી ઝડપી પાડ્યો. બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આરોપી રવિરાજસિંહ ચૌહાણ. પોક્સો હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર હતો આરોપી. ગીર સોમનાથના ઉનામાં વીજ વિભાગની ટીમ પર હુમલો. પાણખાણ ગામમાં વીજ વિભાગના કર્મચારીઓ અને કાર પર થયો હુમલો. હુમલામાં ધોકડવા વીજ વિભાગના અધિકારી થયા ઘાયલ. ઘાયલ થયેલા કર્મચારીઓને ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. સમગ્ર ઘટનાની જાણ થતાં ઉના ડીવાયએસપી, પ્રાંત અધિકારી સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા. પીજીવીસીએલના કર્મચારીઓએ હુમલાખોરો સામે ફરજ રૂકાવટની ફરિયાદ કરી દાખલ. રાજ્યમાં કોરોનાના 95 નવા કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાના 397 એક્ટિવ કેસ જોવા મળ્યા. 22 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા, જ્યારે 375 દર્દીઓ હોમ આઇસોલેશનમાં રખાયા.